ધાનેરામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાગળ ઉપર મંજૂર થયા બાદ પણ કામગીરી ઠપ રહેતા સ્થાનિક યુવાનોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને તેઓએ રાજકીય આગેવાનો પાસે જવાબ માંગી વહેલી તકે આધુનિક હોસ્પિટલ શરૂ કરવાની ધારદાર રજૂઆત કરી છે। બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો રાજસ્થાન સરહદ પર આવેલો હોવાથી અહીં આરોગ્ય સેવાઓની જરૂરિયાત ખૂબ જ વધારે રહે છે। ધાનેરા શહેરની વસ્તી પણ હવે 40,000ને પાર કરી ગઈ છે અને તેની સાથે જ ભયંકર બીમારીઓ તેમજ રોગચાળાના કેસો વધી રહ્યા છે। બીજી તરફ ખાનગી આરોગ્ય સેવાઓ દિવસે ને દિવસે અત્યંત મોંઘી થઈ રહી હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો એક આધુનિક સરકારી હોસ્પિટલની આશા રાખીને બેઠા છે। ભૂતકાળ અને વર્તમાનના ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ સરકારે ધાનેરા માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સિદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી હતી। જો કે લાંબો સમય વીતી ગયા પછી પણ આ હોસ્પિટલ માટે જમીન સુદ્ધા નક્કી કરવામાં આવી નથી, જેના કારણે મંજૂર થયેલી હોસ્પિટલની ફાઇલો સરકારી દફતરે દબાઈ ગઈ છે। સ્થાનિક રાજકીય આગેવાનોએ શરૂઆતમાં સોશિયલ મીડિયા પર સરકારનો આભાર માનતી પોસ્ટ કરી, પણ બાદમાં કોઈએ રસ ન દાખવતા કામગીરી અટકી પડી છે। આ પરિસ્થિતિ વચ્ચે વિજ્ઞાન પ્રવાહના યુવા વિદ્યાર્થીઓએ મેદાનમાં આવીને સરકારી અમલદારો અને રાજકીય નેતાઓ પાસે આ બાબતે સ્પષ્ટ ખુલાસો માંગ્યો છે। એક તરફ જ્યાં ધાનેરા વિસ્તારમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળે છે, છતાં પણ એક સરકારી હોસ્પિટલનું કામ રળિયાત ન થતાં પ્રજા મોંઘી સારવાર લેવા મજબૂર બની છે। યુવાનોએ તમામ પક્ષના નેતાઓને એક થઈને ધાનેરાની આ મુખ્ય સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી છે। જાનવીબેન રાજેશ કુમાર છે। હું શ્રી આર.કે. પાંદરોડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને આજે હું એક વિદ્યાર્થીની તરીકે એક અપીલ લઈને આવી રહી છું કે આપણા ધાનેરા તાલુકામાં પીએચસી સેન્ટર છે જ, એ પીએચસી સેન્ટર હોવા છતાં પણ આજે આપણે એક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપણને ફાળવવામાં આવ્યું છે। એ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ફાળવવામાં આવ્યું છે, પણ તેની જે જરૂરિયાત હોય, તેની જે કામગીરી હોય તે સત્વરે પૂર્ણ થઈ નથી। જો તે સત્વરે પૂર્ણ થઈ જાય અને જો તે આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ જો સત્વરે ચાલુ થઈ જાય તો આપણા ધાનેરા તાલુકાના દર્દીઓ જેમને એક રીતે એક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, તે મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં અને સત્વરે તે હોસ્પિટલ ચાલુ થઈ જાય તો 2 વર્ષમાં પણ એ આપણે બધા રોગો પ્રત્યે જીત મેળવી શકીએ છીએ, તેને હરાવી શકીએ છીએ અને આપણા ધાનેરા તાલુકાના નાગરિકોને આપણે એક માંદગીમાંથી બહાર નીકાળી શકીએ છીએ। તો મારી રાજકીય નેતાઓને અને માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને અને આરોગ્ય વિભાગના દરેક નેતાઓને અને સાહેબશ્રીઓને વિનંતી છે કે તમે અમારી આ એક રજૂઆત અને એક અપીલને સ્વીકારો અને જલ્દીથી તમે અમારું કામ પૂર્ણ કરો, જેથી અમે અમારા તાલુકાના બધા જ નાગરિકોને સારું જીવન પૂર્ણ કરી શકીએ। બેન નરસિંહભાઈ, હું FY BSc માં ભણું છું। અમારા ધાનેરા તાલુકા મથકમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સુવિધા નથી, તે માટે સરકારી અને મુખ્યમંત્રીઓને બધાને માગણી છે કે અમારા ધાનેરા તાલુકામાં નજીકમાં જ એક હોસ્પિટલ અને ડૉક્ટરોની સુવિધા કરો, જે માટે ગરીબો અને અકસ્માતોના કંઈ પણ દૂર જવાની જરૂર ન પડે। ધાનેરા ખાતે હાલમાં કાર્યરત સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ દિવસે ને દિવસે અત્યંત જર્જરિત બની રહ્યું છે, જેના કારણે અન્ય શહેરોની સરખામણીએ ધાનેરા આરોગ્ય ક્ષેત્રે ખૂબ પાછળ રહી ગયું છે। નાના મોટા અકસ્માત કે ગંભીર બીમારી વખતે માત્ર પ્રાથમિક સારવાર આપીને દર્દીઓને પાલનપુર કે મહેસાણા રેફર કરી દેવામાં આવે છે, જેનાથી કિંમતી સમય વેડફાય છે। વર્ષોથી ધાનેરાની જનતા સુવિધાસભર હોસ્પિટલની વાટ જોઈને બેઠી છે, પરંતુ કાગળ પરની કામગીરી આગળ વધતી નથી। યુવાનોએ માંગ કરી છે કે સેવાની વાતો કરતા આગેવાનો સરકારી કચેરીઓમાં અટવાયેલી ફાઇલો ઝડપથી પૂરી કરાવે અને સાચા અર્થમાં જનતાને આરોગ્ય સેવા પૂરી પાડે। જ્યારે સરકારે હોસ્પિટલની મંજૂરી આપી હતી ત્યારે નેતાઓએ વાહવાઈ લૂંટી હતી, પણ હવે એ જ નેતાઓ ધારદાર રજૂઆત કરીને કામ શરૂ કરાવે તો જ સાચા જનપ્રતિનિધિ કહેવાશે। મારું નામ વાલેરા હરેશકુમાર ગુલાબજી છે। હું આર.કે. પાંદરોડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું। આપણા ધાનેરા તાલુકામાં પીએચસી સેન્ટર તો છે, પણ એક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મંજૂરી મળી ગઈ છે, પણ એનું કામ હજી ચાલુ થઈ ન છે અને જો આ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જો બની જાય તો આપણા બદલે બહુ મોટો ફાયદો રહેશે। કોઈને જો અકસ્માત બીજો થયો હોય તો આપણે ડૉક્ટર આપણને પાલનપુર બીજે શિફ્ટ કરતા હોય છે, જો આપણા ધાનેરા તાલુકામાં નજીકમાં આ સારવાર મળી જાય તો સારી રીતે તેનો ઇલાજ થઈ શકે છે। અને મારે આરોગ્ય મંત્રી અને માનનીય શ્રી મુખ્યમંત્રીને એટલું જ કહેવાનું કે આનું કામ જલ્દી ચાલુ કરાવો। મુખ્યમંત્રીથી લઈને જિલ્લા સંગઠન પ્રમુખ સુધીના નેતાઓએ આધુનિક હોસ્પિટલના નકશા સાથે જાહેરાતો કરી હતી, ત્યારે હવે પ્રજાનો ભરોસો કાયમ રાખવો એ રાજકીય આગેવાનોની નૈતિક જવાબદારી બને છે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।